KMR9 સમાચાર સાથે હું છું જિજ્ઞાસા। ટીએમસી સાંસદ મિતાલી બાગની કાર પર હુમલાના સમાચાર મળી રહ્યા છે। હુગલી વિસ્તારમાં ઉપદ્રવીએ તોડી છે કાર। ભાજપ સમર્થકોએ હુમલો કર્યાનો મિતાલીનો આરોપ। હુમલા બાદ હોસ્પિટલમાં દાખલ થઈ મિતાલી। માંડ મારો જીવ બચ્યો તેવું મિતાલી બાગનું નિવેદન પણ સામે આવ્યું છે। ભાજપના કાર્યકર્તાઓએ હુમલો કર્યાનો તેવો આરોપ લગાવી રહ્યા છે। તો પશ્ચિમ બંગાળમાં બીજા તબક્કાના મતદાન પહેલા अंतिम तबक्कानो चूंटणी प्रचार पुरजोशमां छे, परंतु तेनी वच्चे टीएमसी सांसद मिताली बाग पर हुमलानी घटना सामे आवता तणावपूर्ण माहौल सर्जाई गयो। मळती विगतो अनुसार आ हुमलामां मितालीने ईजा पहोंची छे। मितालीनो आरोप छे के मोटा मोटा पत्थरोथी तेमना पर हुमलो करवामां आव्यो हतो अने માંડ तेमां तेमनो जीव बच्यो छे। केमेरानी सामे ज मिताली ધ્રુસકે રડી પડ્યા હતા। જો કે ભાજપ આ સમગ્ર ઘટનાને એક નાટક ગણાવી રહી છે। તેનો આરોપ છે કે ટીએમસીની હાર નિશ્ચિત છે અને એટલે આવા નાટકો કરે છે। તો સામે પક્ષે ભાજપના ઉમેદવાર પણ હુમલા થયાના આક્ષેપો ઉઠી રહ્યા છે। तो पश्चिम बंगाळમાં ગોલાઘાટીમાં ટીએમસી ભાજપના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયાના સમાચાર મળ્યા। રોષે ભરાયેલા સમર્થકોએ અનેક વાહનોમાં કરી ભારે તોડફોડ। હિંસક અથડામણમાં અનેક લોકો ઘાયલ થયાના અહેવાલ મળી રહ્યા છે।